નડિયાદ મ્યુનિસિપાલિટીને નડિયાદ મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે. સરદાર પટેલ સાહેબનું જન્મસ્થળ છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે અમારી મ્યુનિસિપાલિટીને નડિયાદ મ્યુનિસિપાલિટીને એમણે કોર્પોરેશન જાહેર કરી છે અને કોર્પોરેશન થવાથી જે સરકારના બેવડા લાભ અમને મળવાના છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય, અને કોર્પોરેશનનું જે બજેટ છે આખું જુદું હોય છે, તો એ બધાય લાભો અમને મળશે. અને આમ જોવા જવું ને હું કહું તો અમે કોર્પોરેશનને લગતા લગભગ છેલ્લા સમયની અંદર મ્યુનિસિપાલિટીમાં તમામ લાભો લીધા છે અને હવે કોર્પોરેશન થવાથી વધુ લાભો નડિયાદને મળશે. ખાસ વિકાસ અને રોજગારીને લઈને શું ફાયદો થશે નાગરિકોને? વિકાસ તમે જોઈ શકો છો, આજુબાજુ ખૂબ વિકાસ થયો છે. મેં હમણાં જ કહ્યું 8 અને 11ની જે સ્કીમ છે એની અંદર 100 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી મંજૂર થયા છે અને ડ્રેનેજને પાણીની લાઈન અત્યારથી નાખી દેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજુબાજુના જે ગામોની અંદર જે સ્કીમો સોસાયટીઓને થઈ છે એને પણ ડ્રેનેજ, પાણી, લાઇટ, ગટર બધાની વ્યવસ્થા મળશે અને સિટીને જે કોર્પોરેશનને લાભ મળતા છે એ તમામ એને મળતા. ફરીથી એક વાત કહું કે તમે ટેક્સના ભરણ માટે કોર્પોરેશન બનાવવામાં નથી આવતી. ક્રાઇટેરિયામાં આવે ત્યારે જ મ્યુનિસિપલ કોર્પોરેશન બનતી હોય છે અને એવું કોઈ વિચારીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ કે ભાઈ ટેક્સ અમારે વધારી જ દેવો એવું આયોજન કરવાનું કંઈ હોતું નથી. આ જે વિકાસ છે એ વિકાસને આગળ લઈ જવા અને 3.5 લાખ ઉપરની વસ્તી થતી હોય એટલે સ્વાભાવિક છે કોર્પોરેશનમાં લઈ જવી પડે અને આજુબાજુનો જે વિકાસ છે ગામડાઓની અંદર થતો હોય એ હેફેજેડ ના થાય અને પ્લાનિંગથી થાય એના માટેનું આયોજન.